વડોદરાના અલકાપુર સ્થિત સર્કિટ હાઉસ ખાતે સ્પોર્ટ્સ બ્રેઇનસ્ટોર્મિંગ રાઉન્ડ ટેબલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. વડોદરાના અલકાપુર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી સ્પોર્ટ્સ બ્રેઇન સ્ટોર્મિંગ રાઉન્ડ ટેબલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના સાંસદ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આખી બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડ ટેબલ બેઠકનો મુખ્ય હેતુ સહયોગ, નવીનતા અને યુવા સશક્તિકરણના માધ્યમથી દેશના ખેલ જગતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. બેઠકમાં રમતગમત ક્ષેત્રના નિષ્ણાંતો, કોચ, ઉભરતા ખેલાડીઓ અને નીતિ નિર્માતાઓ વચ્ચે વિકાસશીલ લેવલથી લઈને ઓલિમ્પિક સ્તર સુધી ભારતીય ખેલ પ્રતિભાઓને કેવી રીતે વૈશ્વિક મંચ પૂરો પાડી શકાય તે અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા અને સ્થાનિક યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય તક પૂરી પાડવા પર વિશેષ મંથન થયું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત વિવિધ સ્પોર્ટ્સ એસોસિએશનના પદાધિકારીઓ, પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રમતગમતના વિકાસ માટે પોતાના અમૂલ્ય સૂચનો રજૂ કર્યા હતા. વડોદરા ખાતે રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું. આ સમિટની અંદર વડોદરા રિજન વિસ્તારની અંદર આવેલા છોટાઉદેપુરની અંદર સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ પાર્ક વિકસાવવા માટેનું આયોજન પર ચર્ચા હતી. મને બતાવતા ખુશી થાય છે કે ભારત સરકારે સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ માટે બજેટની અંદર 500 કરોડની જોગવાઈ કરી છે. રાજ્ય સરકારની સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ ગુડ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ને પ્રાયોરિટી લિસ્ટની અંદર પોલિસીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આનો ઉપયોગ કરીને ગુજરાતની અંદર આવતા દિવસોની અંદર સ્પોર્ટ્સ ગુડ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન થશે. એ ઇક્વિપમેન્ટ દેશ અને દુનિયાની અંદર પોતાનું માર્કેટ વિસ્તારશે, જેનો ફાયદો ગુજરાતને થશે.